મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો આજે સવારમાં વહેલા ઉઠીને શાવર લઈ લીધો છે અને જો હું રસોડામાં આવી ગઈ છું. સૌથી પહેલાં ઉઠીને મેં ઢોકળા બનાવી દીધા છે. જો ગુજરાતી ઢોકળા કોને કોને ભાવે છે તે કોમેન્ટમાં કહેજો મને. અને જોડે રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવવા માંડી છું અને જોડે જોડે આ ભીંડા તમને બતાવું હું ભીંડાનું શાક બનાવ્યું છે. મસ્ત કોરું દેખો ગરમ ગરમ છે. ભીંડાનું શાક બનાવ્યું છે. મારો કાર્તિક ગયો છે કોચિંગમાં ક્રિકેટ રમવા અને હજુ ધ્રુવી ઉઠી નથી. ધ્રુવી નહીં ઉઠતી ને. તો જોઈ લો સવારનો વ્યૂ કેટલો સરસ લાગે છે. એટલું સરસ વાદળ આવ્યું છે ને આજે તો હવે હું રોટલી બનાવી દઉં. તમે આવી ગયા और ढोकला बनाया वो दिखाओ. હું બનાવી દઉં. ये ढोकले बनाए गए हैं. ढोकला वाह स्वादिष्ट स्वादिष्ट मिर्ची और लहसुन वाले રોટલી બનાવું છું. માં રોટલી બનાવે છે અત્યારે. અને સબ્જી આની બનાવી છે. ભીંડાની બનાવી છે. જોઈ લો. ઓહો લેડી ફિંગર ભીંડાની સબ્જી છે. બધાની ફેવરેટ હશે મને લાગે છે. ધ્રુવીને ઉઠાડ, સ્કૂલ જવાનું છે. હા તો જો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ને અમે પીવા બેસી ગયા છે. જો ઢોકળા બનાવી દીધા છે. આ સાદા ઢોકળા છે, આ મરચાવાળા ઢોકળા છે. હે ને? કઈ જો કેવા લાગે યારની રાહ જોવે છે ને તું. હા બતાવો ખાઈને કેવા લાગે ને. મસ્ત લાગે ને. આજ અમારે કાર્ટૂન ચાલતું હોય છે આખો દિવસ. ચલો ચા પી લઈએ. જો ધ્રુવી તો તૈયાર થઈ ગઈ છે. અમે ચા નાસ્તો કરીને ધ્રુવીને તૈયાર કરી દીધી છે. કાર્તિકને બી તૈયાર કરી દીધો છે અને એના પપ્પા જઈ રહ્યા છે ફ્રેશ થવા થાય છે ફેસ વોશ કરવા માટે. અને કાર્તિકનો યુનિફોર્મ બ્લુ અને ક્રીમ કલરનો છે અને ધ્રુવીનો યલો અને બ્લુ કલરનો. હે ને? તારું બેગ કઈ ગયું? બેગ લાઈને મૂકી દે આગળ. ચાલ બેટા. તો હજુ તો ખાલી સવારમાં ઉઠીને ટિફિન બનાવીને ચા નાસ્તો જ કર્યો છે. હજુ તો જો કેટલા બધા કપડાં પડ્યા છે મારે ધોવાના. હજુ તો જો પ્લેટફોર્મ એટલું બધું ગંદુ પડ્યું છે ને તો બહુ જ કંટાળો આવે છે જોઈને. હજુ વાસણ કોઠાના પડ્યા છે. હા બુક નહીં લઈ જવાની બેટા, કાલે લઈ જવાની છે સ્કૂલમાં. ટીચરનો ફોન આવ્યો તો ફ્રેશ થઈ આવ્યા. કેવું ફ્રેશ થઈને આવ્યા? ખાલી પાણી રેડીને આવ્યા શું મોડા પર? ખાલી પાણી રેડીને આવ્યા એટલે ફ્રેશ થઈ ગયા એવું ને તમે? ધ્રુવી હજુ વાર છે સ્કૂલની બેટા. બેસ જા. હજુ 10:30 સ્કૂલે જવાનું છે. ચલો હું થોડું કામ કરી લઉં. કાર્તિક શું જોઈએ છે તારે? ફ્રીજ ખોલીને ઊભો છે. આપું છું. ચાલ ઢોકળા આપી દો. તો એટલું મસ્ત વ્યૂ આવે છે ને આજે તો તડકો બી નથી અને જો એટલું મસ્ત વાદળ લાગે છે. ઠંડુ વાતાવરણ છે આજે. ચલો થોડું કામ કરી લઉં. કચરા પોતું વાસણ કપડાં યાર જ થયા કરે છે. ખબર નહીં શું કરો છો. સેન્ટ લગાવો ને. અચ્છા કયું સેન્ટ છે? ન્યુ ટ્રેન્ડિંગ બાલાવીટા. અચ્છા નવું મંગાવ્યું? 20 મળે જો. વાવ. સૌથી ડાર્ક સ્પાઇસી જોરદાર છે. નાખો તો કેવી લાગી સ્મેલ? જાય છે. તો જેને બી આ પરચેસ કરવું હોય બરાબર ને તો કોમેન્ટ બોક્સમાં લખજો. તમને આની લિંક શેર કરીશ. હા જેને પણ જોઈતું હોય ને. હજુ તો ખબર નહીં તૈયાર જ થયા કરે છે. શી ખબર પાછા હવે તૈયાર થઈને શું કરવા આવ્યા છે? તમે ફ્રેશ થાઓ અને ઝાડને બી ફ્રેશ કરો. સાચી વાત છે.
સરસ. હવે ક્યાં ચાલ્યા તમે? બીજા બધા નહીં રાખ્યા ઝાડ તુલસી તો સૂકવી દીધી છે તમે, બોલો પાણી જ નહીં નાખતા ને તમે. ખાતર નાખ્યું ને હા થઈ જશે તાજી. એ પેલું સુકાયેલું તોડી નાખો તો જ ઉગશે બીજી. એ બધા માંજર તમે કાપતા નહીં એટલે ઉકાઈ જાય છે એને જોડે, તો એ બી સુકેલી કાઢી નાખો કાતરથી. કાતર લઈ નાખ્યા. ચલો હવે આપણે કાતર લઈને આવીએ. આપણે કાતર હાલવા જઈએ છીએ મિસ્ટરના. તો મારું બધું કામ બતાવીને હું છે ને મારા છોકરાઓને હું લેવા ગઈ હતી કાર્તિક ધ્રુવીને સ્કૂલમાંથી, તો હું લઈને આવી ગઈ છું જસ્ટ હમણાં. જોઈ શકો છો આવી ગયા છે ને આવીને તરત સમોસા લઈ આપ્યા હતા, તે સમોસા ખાવા બેસી ગયા છે. કેવા લાગ્યા ધ્રુવી કાર્તિક સમોસા? મસ્ત લાગ્યા ને સમોસા? ચલો જમી લો ફટાફટ. ગયો છે અને ધ્રુવી જોઈએ શું કરે છે. ક્યાં ગઈ ધ્રુવી? શું કરે છે અહીંયા ધ્રુવી? તો કેમ અહીંયા આવીને બેઠી છે? હા તો દેખ सकते જો અહીંયા એસી ચાલુ છે. કાર્તિક સૂઈ ગયો છે. ચાલ તું બી સૂઈ જા. હવે ઊંઘવાનું નહીં, બપોર થયું. હા તો સૂઈ જા. ચાલ ઊંઘ નહીં આવતી શું, ઊંઘી જવાનું હોય. ચાલો સૂઈ જાઓ. ચાલો સૂઈ જાઓ. તો ફાઇનલી કાર્તિક ટ્યુશન જઈને આવી ગયો છે અને હું રસોડામાં જાઉં છું. એને દૂધ પીવું છે એટલે દૂધ બનાવીને આપવું એને ગરમ ગરમ. ચાલ નીચે ઉતર. કેમ ચડ્યો છે ઉપર? બોર્નવીટા ખાવા તું એને દૂધમાં નાખીને ખવાય પીવાય. બોર્નવીટા મૂક. લાય સીધો નહીં તો બેસે. ચલો ગાઈસને કહી દે તું આજે શું કરાયું ટ્યુશનમાં તને? મને પેપર લખાયું. પેપર Loading લખાયું? table. શું લખાયું? નંબર્સ ને કેમેરો લોડિંગ પકડ. ચાલ. ટેબલ. હા બોલાવ. લોડિંગ ટેબલ અને છે ને નંબર નેમ્સ નંબર નેમ કરાય અને પ્લસ માઇનસ. પ્લસ માઇનસ આવડ્યું તને? હા. તો ચલો ફાઇનલી કાર્તિક છે ને ટ્યુશનમાં ભણીને આવ્યો છે. ટેબલ ને માઇનસ ને બધું શીખીને આવ્યો છે. ખબર નહીં કેવું બનાવે છે ટીચર. ચાલો દૂધ બનાવી દો. પાવડરવાળું દૂધ આપી દઉં. અને તમે જોઈ શકો છો એની હાઇટ બોડી છે નહીં એટલે એને પીડિયાશ્યોર પાવડર પીવડાવવો પડે છે. અને આ ધ્રુવી બેન આવી ગયા છે દૂધ પીવા માટે, પણ આજે એને દૂધ આપવાનું નથી. હેલો ગાઈસ, તમને મારો બ્લોગ કેવો લાગે છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ફોલો ને સબસ્ક્રાઈબ બી કરજો. देखो तू आ गई, देखो देखो मैंने बॉर्नविटा खाया. देखिए मम्मी दूध बना रही है. હા મેં દૂધ બનાવું છું. તો મારી મમ્મી છે ને દૂધ બનાવે મારી માટે. આ ધુઈને તો મળવાનું છે ને, કેમ કે એને ઢોકળા ખાઈ લીધા છે એટલે. હા ખટાસવાળા ઢોકળા ખાઈ લીધા એટલે એને હવે ઉપર એને દૂધ મળવાનું નથી. ના પાડી હતી કે ખટાસવાળું તું ખાઈશ ના તો મારો પાવડર પ્રોટીન પાવડર છે પીડિયાશ્યોર. જેને બોડી ના થતી હોય ને એની માટે છે. એટલે તારી બોડી નથી થતી એટલે તને મારે પાવડર પીવડાવવો પડે છે, સમજો? જો આને તો મળવાનું જ નહીં દૂધ. જો કેવી જોવે છે, ઝાંકું દેખાય ના. જો ગાઈસ મારું દૂધ બનીને રેડી થઈ ગયું છે. જો આ મમ્મી હલાવશે પછી બનીને રેડી થઈ ગયું હશે. જો છે ને રેડી. જો કાર્તિક માટે દૂધ રેડી થઈ ગયું છે. દેખીએ રેડી થઈ ગયું.
તો હવે પીવા માટે તૈયાર છે ને. જો પપ્પા બી આવી ગયા જો. જો પપ્પા તમે કઈથી આયા? ઓફિસથી આવે કઈથી આવે મજામાં છો? જો દૂધ આલા એવું કે દૂધ નહીં આલા મને કોણ દૂધ નહીં આવતી? એને તને ઢોકળા ખાઈ લીધા એટલે એને દૂધ નહીં આવતી. ખડાસવાનું ખાઈ લીધું એટલે દૂધ નહીં આવતી. હા આગળ જો તું બી રડે છે જો ગાઈસ. ચાલ તારું દૂધ રેડી થઈ ગયું છે. લે જો આજે તૈયારી થઈ રહી છે કેમ કે આજે છે ને બીચ છે જે જેઠ બીચ કહેવાય રામાપીર દાદાની. તો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. અમે જવા માટે નીકળીશું હમણાં. તો તમને મંદિર જઈને અમે બતાવીશું કે કયા મંદિરે જઈ રહ્યા છે. અને રસ્તામાં બી તમને બતાવીશું કયા રસ્તાથી જવાય છે. તો આ જો તૈયારી લિપસ્ટિક ને એવું લગાવી રહી છે. રેડી થઈને જાય છે. ત્યાં જઈને તમને મંદિર બતાવીશું અમે. અને એ મસ્ત બહુ ખાસું સતવાળું મંદિર છે જ્યાં માનતા રાખવાથી માનતાઓ પૂરી થાય છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો મેં ડ્રેસ પહેરી દીધો છે. મેં રેડી થઈને હવે અમે જઈ રહીએ છીએ રામદેવ પીરના મંદિરે. બોલો બોલો બાટલ તો પકડો ને બતાવું કે કેવું છે મંદિર, ત્યાંનો નજારો. તો બન્યા રહેજો બ્લોગમાં મારા. તો ક્યાંથી લેવાનું? તો ગાઈસ અહીંયા સર્કલ હતું તો તોડી નાખ્યું છે. મજા આવે છે હવે. તો અમે આખું સર્કલ પર આવીને આ રોડ પર આવી ગયા છે. જોઈ શકો છો અમે નજીક આવી ગયા છે મંદિરમાં. હા તો બધા પગ પાડાથી ચાલતા જાય છે મંદિરે. તમે જોઈ શકો છો અમે હાથીજણ ગામમાં આવી ગયા છે. તો અમે મંદિરે આવી ગયા છે. જો કાર્તિક મોર, ધ્રુવી મોર. ચલ હાથ પકડ. લાઈન છે. ભીડ છે બેટા એટલી. चलो पप्पा आया कि नहीं?
પ્રસાદ લઈ લો. સાગર લો. મને એક સાગરનું ને આરતી ચાલે છે, બધા ઊભા છે. આ બાજુ નતા મેલે વચ્ચેલા બાજુ કઈ લે મને લો ને તમે લેતા બી નહીં એવા આ વાડકેમાં કાઢ કોણ લેવો હોય તો લે અમે મંદિરથી નીકળી ગયા છે તો અમે રસ્તામાં છે હમણાં વધારે શું થયું નથી કારણ કે બહુ ભીડ હતી એટલે ત્યાં આગળ તો કેટલું અંધારું થઈ ગયું છે 9 વાગી ગયા છે રાતના અમે 7 વાગ્યાના ગયા હતા બહુ ભીડ હતી એટલે ફટાફટ દર્શન કરીને નીકળી ગયા હતા ફરી અમે આવી ગયા છીએ ડિનર કરવા માટે મંદિરે જઈને સીધા હોટલમાં આવી ગયા છીએ તો જો ભાઈ ધ્રુવીની કાર્તિકની અને એના પપ્પાની થાળી આવી ગઈ છે પણ હજુ મારે આવી નથી અને જમવાનું ચાલુ કરી દીધું છે એમને નાનવાળી છે નાન છે તંદૂરી છે ને તંદૂરી છે એટલે આવી ગઈ છે અમારી ચપાટી બને છે એટલે હજુ થાળી આવી નથી જોઈ શકો છો સ્મોલ રેસ્ટોરન્ટ છે તો ફાઇનલી અમે આવી ગયા છે ઘરે અને જે રાતના 10:30 થયા છે ને બેઠા જ છે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહેજો તો અમે આવા નવા વ્લોગ બનાવતા રહીશું આવીને બેસી ગયા છે શાંતિથીને પથારી કરી દીધી છે સૂવા માટે અને કાર્તિક પણ બેઠો છે ધ્રુવી દોડે છે અને એના પપ્પા બેઠા છે તો પ્લીઝ સપોર્ટ કરજો વિડીયો સારો લાગે તો તમારું શું કહેવું છે
લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. અમારો વિડીયો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. ફરીથી અમે નવો વ્લોગ લઈને આવી જઈશું. તબ તક કે લીએ બાય.